નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 નીટ અને જેડબલ્યુ નું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે કરંટ ઇલેક્ટ્રિસિટી, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ મિત્રો. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ના ગુજરાત કોર્સ સિવાય એને આપણે ડીપમાં લઈ જવાનો પ્રયત્ન કરશું, બરાબર ને? આ લેક્ચર જોતા પહેલા મિત્રો મારી વિનંતી છે કે તમે થોડું રિવિઝન વિદ્યુત પ્રવાહમાં જ્યાં સુધી તમારે ચાલ્યું છે ત્યાં સુધી તમે એનું રિવિઝન કરી લેશો. ઓકે, તો થોડા આગળ વધીએ આપણે વિદ્યુત પ્રવાહમાં. આમ તો તમે જુઓ તો પ્રવાહ બે પ્રકારના હોય છે મિત્રો, એક એસી અને એક ડીસી. એસી અને ડીસી છે બંને વિદ્યુત પ્રવાહના પ્રકાર છે. એમાં પહેલું એસી. એસી એ એવો પ્રવાહ છે કે જે સમય સાથે બદલાતો હોય, એટલે કે સિન્યુસોઇડલ પ્રવાહ હોય, સાઇન અને કોસાઇન અનુસાર બદલાય છે, બરાબર ને? તો એને એસી પ્રવાહ કહીએ છીએ, જેનું પૂરું નામ શું છે? અલ્ટરનેટ કરંટ, બરાબર ને? આ પ્રવાહનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો નથી. એનો અભ્યાસ આપણે વિદ્યુતચુંબકીય પ્રેરણ અને અલ્ટરનેટિંગ કરંટ આખું ચેપ્ટર જ એનું છે, બરાબર ને? એમાં આપણે એનો અભ્યાસ કરશું. અને બીજો જે પ્રકાર છે મિત્રો એ ડીસી પ્રવાહ, બરાબર? ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, બરાબર? ડીસી એટલે શું છે? ડાયરેક્ટ કરંટ. આપણા ઘર સુધી જે કરંટ પહોંચે છે ડીસી છે અને એનું કન્વર્ટ એસી માં કરવામાં આવે છે મિત્રો, બરાબર? તો અહીંયા જે ડાયરેક્ટ કરંટ છે એ ડાયરેક્ટ કરંટની આપણે વાત કરીએ, બરાબર ને? તો એ ડાયરેક્ટ કરંટમાં જે આડછેદમાંથી કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોય તો આ જે વિદ્યુત ભારનો જથ્થો છે એ આપણને વિદ્યુત પ્રવાહ આપે છે મિત્રો. ચેપ્ટર નંબર 3 ની શરૂઆતમાં તમે ખાસ ભણ્યા હશો, બરાબર ને? મહત્વનું વાક્ય હું તમને કહ્યું કે વિદ્યુત પ્રવાહ માટે પ્રવાહના વહન માટે એકમ આડછેદમાંથી એકમ સમય પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, બરાબર? એટલે કે વિદ્યુત પ્રવાહના વહન માટે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? જ્યારે એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું શું થાય છે? વહન. અથવા તો આપણે એવું કહીએ કે વિદ્યુત પ્રવાહના વહન માટે જથ્થો જવાબદાર છે, બરાબર ને? આપણે એમ કહીએ કે વિદ્યુત ભારનો જથ્થો જવાબદાર છે. એટલે કોઈ પણ વિદ્યુત પ્રવાહના કોઈ પણ જગ્યાએ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો તમારે સમજી લેવું કે અહીંયા વિદ્યુત ભારની ગતિ શું છે, બરાબર ને? પહેલાની બીજા ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રનો અભ્યાસ કરીએ, પણ હવે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે કે વિદ્યુત ભારને ગતિ આપીને આપણે એને ગતિ કરાવવા માટે એને ઊર્જા આપવાની છે, બરાબર ને? અને એને એકમ આડછેદમાંથી જો એકમ સમયમાં પસાર થાય, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. મિત્રો આ તમે ગુજરાત બોર્ડમાં ભણી ગયા છો. તો હવે થોડા આગળ વધીએ. આ જે પ્રવાહ છે એ બે રીતે હોય છે કે એક એવો પ્રવાહ હોય છે કે જે સમય સાથે સરખો હોય અને એક એવો પ્રવાહ હોય છે કે જે સમય સાથે બદલાતો હોય. તો એવા બે પ્રવાહની આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ છે આના ગુણધર્મોને આધારે, એના સ્વભાવને આધારે આપણે બે ભાગ પાડીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ છે એ સ્થાયી પણ હોય અને એ કેવા હશે? અસ્થાયી. સ્થાયી એટલે એવું કહેવાય કે સમય સાથે અચળ, અને અસ્થાયી એટલે સમય સાથે બદલાતા હોય
એવા જે પ્રવાહ છે એ પ્રવાહને આપણે શું કહીએ છીએ? અસ્થાયી પ્રવાહ કહીએ છીએ. મિત્રો એક એક્ઝામ્પલ છે કે સપોઝ કે કોઈ આડછેદમાંથી તમે બે ત્રણ આડછેદ વિચારી લો, બરાબર? કે બે ત્રણ આડછેદમાંથી દરેકમાંથી વિદ્યુતભારનો જથ્થો સરખા સમયમાં સરખો પસાર થતો હોય તો એ સ્થાયી પ્રવાહ કહેવાય. અને જો એ જથ્થો બદલાતો હોય તો એને આપણે શું કહેશું? અસ્થાયી પ્રવાહ કહેશું મિત્રો, બરાબર ને? તો અહીંયા બેઠેલા બધા જ મિત્રો છે એને આ બધી જ વસ્તુની ખબર છે, કારણ કે બધા મારા વિદ્યાર્થીઓ હોશિયાર છે, બરાબર કે નહીં? સાચું કે નહીં? ઓકે. તો આ સ્થાયી અને અસ્થાયી વચ્ચેનો ભેદ છે. બહુ સિમ્પલ સૂત્ર એના છે. સ્થાયી વિદ્યુતભાર એની માટે આપણે લખી શકીએ છીએ I is equal to Q upon D. અને અહીંયા આપણે લખશું બદલાતો હોય તો એને વિપરીત સ્વરૂપે લખવું પડે dq by dt, બરાબર ને? એટલે કે વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરશું તો શું મળે આપણને? પ્રવાહ મળે. અસ્થાયી પ્રવાહ બોલવાનો નહીં, એ આપણે મનમાં રાખવાનું, આપણને ખબર છે. ઓકે. તો I is equal to dq by dt. મિત્રો આની અંદર આપણે થોડું વધારે કામ કરીએ તો શું કામ કરશું? વિચારો તમે. આમ તો મારા સ્વભાવ પ્રમાણે તમને હવે ખ્યાલ છે કે હું જ્યારે વિકલન આવે ને ત્યારે સંકલનની તો વાત કરું જ છું, બરાબર કે નહીં? અને એ સંકલનમાં આપણે શું કામ કરશું કે I is equal to dq by dt છે, તો q is equal to સંકલનમાં શું થશે? I into dt. મિત્રો એટલે કે વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવાહ મળે, અને પ્રવાહનું સંકલન કરો તો શું મળે તમને? વિદ્યુતભાર મળે. એટલે મિત્રો પ્રવાહનું સંકલન કોની સાપેક્ષે થશે? સમયની સાપેક્ષે. અહીંયા લિમિટ છે એ તમે સમયની મૂકી શકો છો t1 થી t. ઓકે. તો આટલી વસ્તુ છે એ તમે નોંધ કરી લેશો. ફરીવાર વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવાહ મળે, અને પ્રવાહનું સંકલન કરો તો તમને શું મળે? વિદ્યુતભાર મળે. ઓકે. યસ. તો આ થઈ ગયો સ્થાયી અને અસ્થાયી વચ્ચેનો ભેદ. મિત્રો હવે એકમની વાત કરીએ. આપણે તો બધાને ખબર છે કે એમ્પિયર વિશે બધાને જાણ છે, અને એમ્પિયર વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ માટે ઘણું બધું કામ કર્યું હતું. એણે એની શોધ કરી હતી, દુનિયાની સમક્ષ એને રજૂઆત કરી હતી, બરાબર ને? એટલે એનો જે એકમ છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, બરાબર? અથવા શું થાય? કુલમ પર સેકન્ડ. શું થશે? કુલમ પર સેકન્ડ. ઓકે. ત્યાર પછી અચ્છા એક સીજીએસ એકમ છે. સીજીએસ એકમ છે એનો થશે બાયોટ, બરાબર ને? સીજીએસ એકમ શું થશે? એનો બાયોટ, બરાબર? તો 1 EMU પણ આપણે કહી શકીએ છીએ. તો એક આ વસ્તુ એક નવી છે આપણી માટે, એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે સીજીએસ એકમ એનો બાયોટ થશે. 1 ampere is equal to relation between the biot and ampere, that is 1 ampere is equal to 1 by 10 biot. બરાબર ને? તો આ એક નવો શબ્દ છે, તમારે માટે થોડું યાદ રાખવાનું છે. નવું કામ આપણે કંઈક કર્યું છે અહીંયા. પેલો સીજીએસ એકમ શું થશે? બાયોટ. ઓકે. યસ. વિદ્યુત પ્રવાહ તમે જુઓ ને તો અદિશ રાશિ છે, પણ હવે હું તમને એમ કહું કે વિદ્યુત પ્રવાહ છે એ આપણે કહીએ ને કે કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, તો વહે છે શબ્દ આવ્યો એટલે આપણે એની થોડી દિશા દેખાડવી પડે. એટલે વિદ્યુત પ્રવાહની જે દિશા છે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય છે. મિત્રો આને રૈવાચિક પ્રવાહ પણ કહેવામાં આવે છે, બરાબર? આને આપણે શું કહેશું? રૈવાચિક પ્રવાહ પણ કહેશું, બરાબર કે નહીં મિત્રો? યસ. તો આ તો આપણે સિમ્પલ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહની, બરાબર ને? પણ હવે વિદ્યુત પ્રવાહ જ્યારે વર્તુળાકાર કક્ષામાં મિત્રો પ્રમાણ કરતો હોય આવી પરિસ્થિતિમાં એના ઇક્વેશન બદલાય છે, બરાબર ને? મિત્રો આટલી વસ્તુ તમે નોંધી લો. આપણે 2 મિનિટ તમને સમય લઉં છું. મને ખ્યાલ છે કે આ તો વિડિયો લેક્ચર છે, બરાબર ને? પણ હું એવું નથી ઈચ્છતો કે આપણે
વિડિયો લેક્ચર જોઈએ છીએ, બરાબર ને? હું એવું ઈચ્છું છું કે તમે ક્લાસરૂમમાં છો, તમે લખવાનો સમય આપો છો, બરાબર કે નહીં? તો મિત્રો આટલું નથી. ચલો ઝડપથી. આટલું લખાઈ ગયું છે, આટલું પૂછી નાખજો. લખાઈ ગયું છે. ચલો હવે આપણે આગળ વધીએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ અથવા જ્યારે કોઈ વિદ્યુત ભાર વર્તુળાકાર ભ્રમણ કરે ત્યારે શું કરવું? તમે બાઇક લઈને સીધા રસ્તા ઉપર જતા હોય, બરાબર, મજા આવે, પણ હું તમને એમ કહું કે લા બાઇક તમે ગોળ ગોળ ફેરવો, બરાબર ને, એટલે તમને આમ થોડી વાર મજા આવે, બરાબર, ને પછી એમ થાય કે યાર આ તો કઈ આપણને મજા નથી આવતી, બરાબર ને, આપણને સમય વધારે લાગે છે ને, આ તો સાહેબ અમને શું કે છે, સ્ટન્ટ કરાવવાનું કે છે. તો જ્યારે વિદ્યુત ભારને પણ વર્તુળાકાર ભ્રમણ કરાવવામાં આવે ત્યારે મિત્રો એના સૂત્ર બદલાશે, અને એ કઈ રીતે તો જોઈએ આપણે. જ્યારે કોઈ વિદ્યુત ભારને સપોઝ કે આપણે પરમાણુની વાત કરીએ મિત્રો, તો પરમાણુમાં મિડલમાં કોણ હોય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર આપણે એવું કહીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને રહેલા છે, અને ઇલેક્ટ્રોન છે મિત્રો એની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન શું કરે છે? એની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. બંને વચ્ચેનું અંતર હું કહી દઉં છું, બરાબર, બંને વચ્ચેનું અંતર હું શું કહી દઈશ? r. તો મિત્રો હવે અહીંયા બંને વચ્ચેનું અંતર r છે, અને વિદ્યુત ભાર પરિભ્રમણ કરે, અને આપણે વાત કરી ગયા હતા કે વિદ્યુત ભારની ગતિ છે એ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે મિત્રો. તો આવા સમયે આપણે હું અહીંયા લખી શકું કે વિદ્યુત પ્રવાહ I આપણું સૂત્ર Q/T. તો અહીંયા લખીશું Q/T, પણ અહીંયા આવશે કેપિટલ D. કેપિટલ D શું થાય કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે એને જે સમય લાગે છે એ સમયને આપણે શું કહેશું? આવર્તકાળ કહેશું મિત્રો. એટલે I Q/T. આને મારે લખવું હોય, જો ઇલેક્ટ્રોનની વાત કરતા હોય એ બધી બાર ઇલેક્ટ્રોનનો, અહીંયા પોઝિટિવ ચાર્જની વાત કરતા હોય ધન વિદ્યુતભારની, તો અહીંયા પણ E/T પણ તમે લખી શકો છો મિત્રો. ચાલો, નો પ્રોબ્લેમ, બરાબર ને? 1/T બરાબર શું થશે? 1/T બરાબર શું થશે? A * F. તો આ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, બરાબર ને? ત્યારબાદ હવે આપણે બીજું કામ કરીએ કે અહીંયા, અચ્છા ચલો 1/T
વર્તુળાકાર પરિભ્રમણ કરે છે, બરાબર ને? તો અહીંયા હું આમ લખી શકું, વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. અચ્છા ચલો, અંતર કેટલું કાપે છે મિત્રો? વિચારો, વર્તુળાકાર છે, અંતર કાપશે 2πr. સમય કેટલો લેશે? 1 આવર્તકાળ જેટલો મિત્રો. અને અહીંયા શું મળે છે આપણને? વેગ. તો t ને કરતા તરીકે બનાવો મિત્રો, તો t બરાબર શું થશે? 2πr upon v. તો આની અંદર મૂકી દઈએ આપણે મિત્રો, તો I is equal to ev upon 2π. તો મિત્રો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, ev upon 2πr. It is very most important equation. Okay. અચ્છા, બીજી વાત, ઓમેગા ના સ્વરૂપમાં લખવું હોય તો ઓમેગા, જેને કોણીય આવૃત્તિ કહે છે મિત્રો, એને શું કહેવામાં આવે છે? કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિ છે એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લખવામાં આવે છે 2πf. સો f ઇઝ ઇક્વલ ટુ what? ઓમેગા અપોન 2π. બરાબર? f ઇઝ ઇક્વલ ટુ what? ઓમેગા અપોન 2. આની અંદર મૂકી દો તો I ઇઝ ઇક્વલ ટુ e ઓમેગા અપોન, આની અંદર મૂકી દીધું આપણે e ઓમેગા અપોન શું થશે? ઓકે. તો અહીંયા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. I ઇઝ ઇક્વલ ટુ શું થશે? e ઓમેગા અપોન 2. આપણે ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે મિત્રો. હજી પણ આની અંદર આગળ જઈએ ને તો હજી પણ આપણને ઇક્વેશન મળવાની છે, બરાબર ને? આટલા આપણી માટે મેઈન ઇક્વેશન છે. I is equal to q upon t, I is equal to e upon t into f, I is equal to ev upon 2πr, and I is equal to e omega upon 2. બરાબર ને? પણ આ સૂત્રનો ઉપયોગ તમારે ક્યારે કરવો? કે જ્યારે કોઈ વિદ્યુતભાર વર્તુળાકાર પરિભ્રમણ કરતો હોય ત્યારે એના પ્રવાહના સૂત્ર અહીંયા આપણને મળેલા છે, બરાબર ને? ઓકે. ચલો મિત્રો, આપણે થોડું આનું એક્ઝામ્પલ લઈને કામ કરીએ. હું તમને આના પર એક્ઝામ્પલ લઈને કામ કરાવડાવું, બરાબર ને? કોઈ હાઇડ્રોજન પરમાણુ છે. ઓકે, કોઈ હાઇડ્રોજન પરમાણુ છે. બરાબર? એની અંદર ઘન વિદ્યુતભારની આજુબાજુમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે અને r બરાબર આપ્યું છે આપણને 0.53 એંગસ્ટ્રોમ. r એટલે પરમાણુની ત્રિજ્યા અને e કેટલી આપી છે આપણને? 0.53 એંગસ્ટ્રોમ. બરાબર? એનો વેગ આપ્યો છે v is equal to 2.3 એને ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોન છે એ 2.3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે તો રચાતો પ્રવાહ કેટલો? તો I મેળવવાનો છે અને I is equal to શું થશે મિત્રો? ev upon 2πr. લ્યો, કેટલું કામ સહેલું થઈ ગયું. આવું કોઈ પણ આપણને એમ કહે કે ન્યુક્લિયસ ની આજુબાજુમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, ત્રિજ્યા આપી હોય, વેગ આપ્યો હોય મિત્રો, તો આપણે એનો પ્રવાહ મેળવી શકીએ. E બરાબર 1.6 ગુણ્યા 10⁻18 v બરાબર આપણને 2.3 ગુણ્યા 10⁷ upon 2 into π. π એટલે 3.14 અને r એટલે 0.53 એંગસ્ટ્રોમ. મિત્રો એંગસ્ટ્રોમ ને તમારે ફેરવવું હોય મીટરમાં તો 0.53 એને ગુણ્યા 10⁻10 મીટર. આની અંદર મૂકશો એટલે તમને જવાબ મળશે, બરાબર ને મિત્રો? તો જવાબ છે એમ્પિયરમાં મળશે. ઓકે. તો આ પણ એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ એટલે આપણે કે આ નોમિનલ દાખલાઓ છે, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું સૂત્ર વાપરવાનું છે, ક્યારે આપણે આ બધી વસ્તુનો અપ્લાય કરવાનું છે. v અને r એટલે તો આ સૂત્ર વાપરવું, કદાચ આવૃત્તિ આવી હોય તો આપણે આ સૂત્ર વાપરાય. ઓકે. કદાચ આપણને કોણીય આવૃત્તિ આપી હોય તો આપણે આ સૂત્ર વાપરાય. ઓકે. તો સૂત્ર કઈ પરિસ્થિતિમાં ક્યારે વપરાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો પછી આપણે એક્ઝામ્પલ બીજું લઈએ, બરાબર ને? મૌખિક રીતે હું એની રકમ બોલું છું મિત્રો,
થોડું ધ્યાન રાખીને તમે નોટ ડાઉન કરી લેજો. રકમની આપણે અહીંયા જગ્યા નથી, બરાબર? હું મૌખિક રીતે બોલી દઉં છું. કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ, મારી સાથે સાથે નોંધતા રહેજો, કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I is equal to, કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I is equal to I0 plus alpha t. કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I is equal to I0 plus alpha t સૂત્ર અનુસાર બદલાય છે. આપણે એવું તો અહીંયા t સ્ક્વેર કરી નાખીએ. સૂત્ર અનુસાર બદલાય છે, બરાબર? જ્યાં I0 બરાબર 10 એમ્પિયર, આલ્ફા બરાબર 10 એમ્પિયર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર પર સેકન્ડ સ્ક્વેર. તો કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો મેળવો. તો કોઈ આડછેદમાંથી 0 થી 10 સેકન્ડ, કોઈ આડછેદમાંથી 0 થી 10 સેકન્ડના સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો મેળવો. તો કોઈ આડછેદમાંથી 0 થી 10 સેકન્ડના સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો મેળવો. મિત્રો આપણને સમયગાળો આપ્યો છે t1 બરાબર 10 અને t1 બરાબર 0 અને t2 બરાબર આપણને 10 સેકન્ડ આપ્યું છે. ઓકે મિત્રો, તો હવે અહીંયા આપણે વિદ્યુત ભારનો જથ્થો મેળવવાનો છે. આપણે શું મેળવવું છે? q મેળવવું છે, બરાબર? એટલે વિદ્યુત ભારનો જથ્થો મેળવવો છે. તો આ વિદ્યુત ભારનો જથ્થો આપણે મેળવવો હોય મિત્રો, તો આપણે શું કામ કરશું? તો કાઈ વાંધો નહીં, મેં તમને કીધું જ છે, આપણે ભણ્યા જ છીએ કે વિદ્યુત ભાર મેળવવો હોય તો પ્રવાહનું આપણે સંકલન કરવું પડે, અને ઈ પ્રવાહનું સંકલન q is equal to integration I into dt. મિત્રો પ્રવાહ છે એ સમય સાથે બદલાય છે. અહીંયા t સ્ક્વેર છે મિત્રો, અને t સ્ક્વેર હોય એટલે સમય સાથે બદલાય છે. એટલે સપોઝ કે સમય બદલાય તો પ્રવાહ પણ બદલાય, બરાબર? એટલે એ અસ્થાયી પ્રવાહ છે. 0 થી 10 મૂકી દઈએ આપણે બધી કિંમત. q is equal to integration I0 plus alpha t square into v. સ્વતંત્ર સંકલન દીધી બધાને I0. અચ્છા, I0 into dt, બરાબર ને? એટલે I0 અચળ છે એટલે એને એમ રાખવું into dt plus alpha t square into dt એટલે સ્વતંત્ર સંકલન. આલ્ફા અચળ છે ને 12 એટલે અહીંયા થશે t square into dt. ઓકે, dt નું સંકલન મેં તમને શીખવાડ્યું છે. dt નું સંકલન થાય t. મૂળ સ્વરૂપમાં તમે પાછા આવો મિત્રો, લિમિટ હારે મૂકતા જશું આપણે. I0 0 થી 10, બરાબર? પછી અહીંયા થશે આલ્ફા તો એમ જ આવશે tq by 0 થી 10, બરાબર? તો અહીંયા I0 બરાબર કેટલા છે? 10. t બરાબર કેટલા છે? 10 minus 0, બરાબર ને? લિમિટ મૂકી દઈએ. ચલો અહીંયા આલ્ફા બરાબર કેટલા છે? 10. 3 ને આપણે અહીંયા બહાર કાઢીએ એટલે 10 ના છેદમાં 3. લિમિટ મૂકો એટલે અહીંયા 10 નો ઘન માઈનસ શું થશે? 0 નો ઘન, બરાબર કે નહીં? તો અહીંયા 10 ગુણ્યા 10 એટલે શું થશે? 100. અહીંયા 10 ના છેદમાં 3000. ઓકે મિત્રો, તો અહીંયા થશે 100 પ્લસ 10000 ના છેદમાં, બરાબર? તો બસ આનો હિસાબ કરો એટલે મિત્રો તમને શું મળશે? આનો તમે હિસાબ કરો, બરાબર ને? એટલે તમને q મળશે. હિસાબ તમારે જાતે કરવાનો છે. ઓકે મિત્રો, તો આજે જે આપણે ચલાવ્યું છે એ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત બધાએ પાકું કરવાનું છે, બરાબર ને? અને
આનો એક વખત અભ્યાસ કરવાનો છે તમારે જાતે દાખલો ગણો. અહીંયા આલ્ફા ટી લઈને કામ કરો, અહીંયા આલ્ફા ટી ક્યુબ લઈને કામ કરો, પણ મિત્રો જેમ t ની ઘાત વધારે લેશો એમ આ સમયગાળો નાનો કરતો જવાનો, જેથી કરીને તમને જવાબમાં કોઈ પ્રોબ્લેમ પડે. ઓકે, તો મિત્રો અત્યાર સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું.